પરિચય આપણો. વિશાલ મારું યુવા ભીમસેના બોટાદ સોશિયલ મીડિયા પ્રમુખ. વિશાલભાઈ, આજે આવેદનપત્ર આપતા હતા શું? એમાં સાહેબ એવું છે કે હવે આપણે એને એક સિસ્ટમ થઈ ગઈ છે કે પેપર કોઈ પણ ભરતી બહાર પડે એટલે એનું પેપર રહ્યું ને એ લીક જ થઈ જાય. આ એક રિવાજ બની ગયો હોય ને એવું લાગે છે. મારા દેશનો ભાવિ રહ્યો, મારા દેશનું એક ઉજળું ભવિષ્ય જેને કહેવાય સાહેબ, વિદ્યાર્થીઓ દાડી કરી અને મજૂરી કરીને એમ કહેવાય કે એમની ઘરની પરિસ્થિતિ ગમે એવી હોય ને આવી પરિસ્થિતિનો સામનો કરી પૈસા માથે કરીને આવી પરિસ્થિતિ અમે જોઈ એવા વ્યક્તિઓ રહ્યા આવી રીતના સાહેબ પરીક્ષા દેવાનું પેપર દેવા જતો હોય અને છેલ્લે એનો અંજામ એવો આવતો હોય પેપર લીક જ થઈ જતું હોય તો વિદ્યાર્થી આપણે શિક્ષણ જગત આપણું કઈ બાજુ જઈ રહ્યું છે એમ આપણે એમ કહીએ છીએ કે શિક્ષણ થકી દેશ આગળ વધી શકે તો દેશનું શિક્ષણ તંત્ર આવી રીતના સાહેબ પેપર લીક થઈને ખોરવાઈ રહ્યું છે તો આપણે શિક્ષણ જગત પાસે શું આશાઓ રાખી શકીએ એમ. શિક્ષણ મંત્રી પાસે રાજીનામું ન માંગ્યું તો બીજું આપણે શું માંગીએ? તમારી અપેક્ષા શું છે? મારી અપેક્ષા એ છે કે જે લોકો ખોટી રીતના આ બાબતનો વિરોધ કરે છે ને કે ભગતસિંહ સાહેબ આપણને જાતા સૂત્ર આપ્યું કે लिख रहा हूँ अंजाम जिसका वो एक दिन आघात जाएगा, मेरे लहू का एक एक कतरा एक दिन इनकलाब लाएगा, मैं रहूँ या ना रहूँ मेरा वादा है तुमसे मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. એ ભગતસિંહે જે સૂત્ર આપ્યું એના અનુસંધાને આ જે છોકરાઓ જે યુવાનો એમ કહેવાય કે વિરોધ કરે છે અને પોતાની જે રજૂઆત છે એ કરવા જાય છે આ પરિસ્થિતિ માટે તો આ દેશ એનો વિરોધ કરે છે. એટલે અમે સિસ્ટમ અમે અવાજ ન ઉઠાવી અમે અમારી સાથે જે ખોટું થાય છે એનો વિરોધ ન કરી શકીએ. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે વહેલી ને વહેલી તકે જે આવા શિક્ષણ મંત્રીઓ છે જે આ દેશના શિક્ષણ જગત જે ક્રાંતિનો વિષય છે જેના થકી જ દેશ આગળ વધી કે આવા તંત્રને સાહેબ આવી રીતના બદનામ કરે છે અને હાવ એને કચડી નાખે છે તો એવા વ્યક્તિઓનું રાજીનામું પડવું જોઈએ અને તાત્કાલિક ધોરણે એની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ.